રહી ગયો હવાજીને બોલાવ્યો છે તડકે ટપું છું લે આ આવ્યો પુષ્પા पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं साला આહા પુષ્પા આવ્યો ભાઈ પુષ્પા ભાવ આહા એન્ટ્રી જોઈને આહા આહા આવ આવ પુષ્પા ભાવ ઓલો નવો સ્ટેપ હતો આવડી ગઈ हाँ ये तो स्टेप में रेडी कर नहीं तो લ્યો પુષ્પા ભાવ બીડી સગું પણ એક વાત કહું પુષ્પા ભાવ સ્ટેપ કરો પેલા પુષ્પા ભાવ ઓલો સ્ટેપ કર્યો કે નહીં મને ખબર પડે પાકું हाँ बताई दो બતાઈ દો पुष्पा 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 વાહ 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 એક નંબર હવે બીજી વાત नहीं હવે બીજી વાત હું કહું પુષ્પા ભાવ हाँ કે તમે પુષ્પા ભાવ તો બની ગયા હવે કંઈક આપણા માટે કંઈક ચોરી સકારી તો કરવી પડશે કે નહીં हाँ તમે કઈ વિચાર્યું છે ચંદનના લાકડાનો વિચાર્યું આપણા ગામમાં ચંદનના લાકડા ક્યાં છે મૂળજી મોહન આગળ હા મુળજી મોહન આગળ તો છે ચંદનના લાકડા ચોરાયેલી એનો વહીવટ કેમ કરશું એનો વહીવટ એક જ આગળ છે કોણ છે ઈ? ઓલો ડોન શું નામ છે મને નામે ભૂલાઈ જાય વીરપ્પન હા ઈ માણા જવાબદારી વાળો છે લે તો આપણે ચાલુ કરી દેવું છે ગદ્દેવી હાલો પેલા વીરપ્પન ને મળતે હા પેલા ન્યારે મીટિંગ ફિક્સ કરી નાખી પછી બધી ડીલ કરશું ઓકે ઓકે સારું હાલ Good evening, ladies and gentlemen. Let's enjoy the flavors of fragrance today. Dream out! આવો કોંડા રેડી આવો પુષ્પા ભાવ કોંડા આ કોણ છે તારી હારે પુષ્પા ભાવ પુષ્પા ભાવ હા હા પુષ્પા ભાવ કેમ પુષ્પા શું કામ છે બોલ કેમ આવ્યો એ પુષ્પા એ કોંડા રેડી આ પુષ્પા કેમ સાંભળતો નથી બેરો તો નથી ને ઓ પુષ્પા ભાવ જવાબ તો આપો કઈક કોંડા રેડી હા હું એની હારે વાત નહીં કરું કેમ વાત નહીં કરે? પુષ્પા ઝુકેગા નહીં पुष्पराज मैं झुकेगा नहीं साला મારી હારે વાત કરી હોય ઊભા થઈને વાત કરે હું કશે એને તો વાત કરી હોય ને તો ઊભા થઈને વાત કરો હે આ ઊંધી ખોપડીનો લાગે છે આઈ એમ ઇમ્પ્રેસ્ડ હા I like it. I like it. Pushpa, your attitude, I like it. એ વીરપ્પન ભાવ આ રાડાની બીડી હોલો પીવો છો ઓ બાપા કોંડા રેડી હા આ રાડાની બીડી નથી તો આ રાડા સિગરેટ છે આ બહુ મોટી બ્રાન્ડ આવે હા. તમે નો પી શકો ઈ વાત છે બોલ પુષ્પા હું કામ માટે આવ્યા છે જો તમારું જે વીરપ્પન ભાઈ ચંદનનું સપનું હતું ને હા એ આ પુષ્પા ભાવ પૂરું કરશે હા હા આ છોકરો મારું સપનું પૂરું કરશે હા હા ઈ છોકરો નથી પુષ્પા ભાવ છે ઝુકેગા નહીં સાલા એટલે આ જંગલમાંથી લાકડા આ કાપીને લાવશે હા હા હે હા વાંધો નહીં તો જો આ લાકડા કાપીને લાવે ને હા તો કોંડા રેડી એ તું કામ તો કરી શકીશ ને એ શેઠ મોતના મુમાં પણ હું લાકડા પડ્યા છે ને તો હું ફાડીને લાવીશ
આવજના જડબા સીરી નાખે. હા એવો છો તું? ગમે એટલું રિક્સ હશે ને પણ તમારું કામ ચૂટકી વગાડતા હું કરી નાખીશ. થઈ જાય ને એનાથી કામ? થઈ રહ્યા પુષ્પા ભાવ છે. તો સાંભળો કોંડા રેડી, હા 1 કરોડનો માલ લાવશો ને હા તો હું છે ને તમને 10 લાખ રૂપિયા આપીશ. નાય 10 લાખ રૂપિયા તને ઓછા પડે છે કોંડા રેડી? હા અને કેમ 10 લાખ રૂપિયા ઓછા પડે છે? એ પુષ્પા ભાવ મારે 10 લાખ રૂપિયા નથી જોતા. તો મારે 8%ની ભાગીદારી જોવે છે. કેટલા ટકાની? 8%ની ભાગીદારી. 8%ની? તો જ આપણે બિઝનેસ થશે અને તો જ ડીલ થશે, બાકી કામ નથી કરવું. કાંઈ વાંધો નહીં, મને તારી શરત મંજૂર છે. જા, હું છે ને તને 8%ની ભાગીદારી આપીશ કરોડમાંથી, બરાબર? पुष्पराज मैं झुकेगा नहीं साला। પુષ્પા ચૂકેગા નહીં સાલા. તો જાઓ, મારું સપનું પૂરું કરો ને લાકડા લઈને આવો, જાઓ. ચાલ કોંડા રેડી. હલો વિરપ્પન ભાવ. આવજો કોંડા રેડી. હા આ ગાંડી નો લાગે? 1 કરોડમાંથી 10 લાખ રૂપિયા આપતો તો 8%ની ભાગીદારી જોતી. 8% માં એને એ ખબર નહીં પડતી હોય કે 8 લાખ જ બાઇકમાં આવશે. 2 લાખની નુકસાની ગઈ. મારે શું વાંધો છે? એની બુદ્ધિ છે, ભલે એ ભોગવતો. પુષ્પા ભાવ તમે હા? ગણિતમાં હાવ કાસા છો. કેમ? ઓલો 10 લાખ કહેતો તો તમે 8 લાખની ભાગીદારી કરી, 2 લાખની નુકસાની આવી. કોંડા રેડી. હા ઈ તને નહીં સમજાય. જો એની પાસે 10 લાખ રૂપિયા મેં લીધા હોત ને હા તો હું એનો ગુલામ ગણાત. એ વાત સાચી. અને મેં 8%ની ભાગીદારી માંગી હા એટલે હું એનો 8%નો ભાગીદાર બની ગયો. એમાંથી મને કેટલા મળ્યું? 2 લાખ રૂપિયા તું લઈ લેજે. વાહ મારે શાંતિ શાંતિ. આને કહેવાય મગજ. એ વાત સાચી. દિમાગ હલાવવું જોવે. ઓલી કઈક કે ને કહેવત. જો હોય બુદ્ધિમાં અણી તો જ થવાય મિલકતનો ધણી. પુષ્પા જોતા કરે ચૂકેગા નહીં સાલા. ચાલ. पुष्पराज मैं झुकेगा नहीं साला।